નમસ્તે. આજે આપણે ઘી અને ગોળ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. સૌથી પહેલાં ઘી ખાવાના ફાયદાઓ વિશે જાણીએ. તે પાચન શક્તિને સુધારે છે. ઘીમાં રહેલા બ્યુટેરિક એસિડથી આંતરડા મજબૂત બને છે અને પાચન સારી રીતે થતું હોય છે. દિમાગ અને યાદશક્તિ માટે લાભદાયક હોય છે. ઘી નસોને પોષણ આપે છે. એકાગ્રતા અને સ્મૃતિ વધારવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘી શરીરમાં ઓજસ વધારે છે, જેના કારણે ઇમ્યુનિટી મજબૂત બનતી હોય છે. હાડકાં અને સાંધા માટે સારું ગણવામાં આવે છે. તે વિટામિન A, D, E અને K હોવાથી હાડકાંને મજબૂત બનાવે છે. ચામડી અને વાળ માટે ફાયદાકારક હોય છે. ઘી ત્વચાને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. હવે આપણે ગોળ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. શરીરમાં તરત જ ઉર્જા આપે છે. ગોળ કુદરતી ખાંડ છે, જે શરીરને ઝડપથી શક્તિ આપે છે. લોહીને શુદ્ધ કરે છે. ગોળ લીવરને સાફ રાખવામાં મદદ કરે છે અને લોહીની ગુણવત્તાને સુધારે છે. અનિયમિતતાને દૂર કરવામાં મદદ કરે છે. ગોળમાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે, જેના લીધે શરીરમાં એનિમિયાની જો કોઈ તકલીફ હોય તો તે દૂર થતી હોય છે. કબજિયાતને દૂર કરે છે. પાચન ક્રિયાને સુધારીને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. મોસમી એલર્જી અને ખાંસીમાં પણ ફાયદાકારક હોય છે. ગોળનો ગરમ ગુણ હોવાથી તે શરીરની એલર્જી અને ખાંસીને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને શક્તિ આપવામાં મદદ કરે છે. હવે આપણે ગોળ અને ઘીને મિક્સ કરીને ખાવાના મુખ્ય અને મહત્ત્વના ફાયદાઓ વિશે જાણીશું. આયુર્વેદ અનુસાર તેને ઉત્તમ રસાયણ ગણવામાં આવે છે, કારણ કે બંને સાથે લેવાથી શરીરને બળ અને પોષણ મળે છે. શરીરની નબળાઈને દૂર કરે છે. રોજ સવારે ખાલી પેટે થોડું ઘી અને ગોળ ખાવાથી શક્તિ વધતી હોય છે. વજન વધારવામાં મદદરૂપ થાય છે. દુબળા લોકો માટે તે ખૂબ લાભદાયક હોય છે. પાચન તંત્રને મજબૂત કરે છે. એસિડિટી અને ગેસની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. હોર્મોનલ સંતુલનને સુધારે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે, કારણ કે તેમાં હોર્મોનલ અસંતુલન જોવા મળતું હોય છે. હવે તેને કેવી રીતે લેવું જોઈએ અને કેટલી માત્રામાં લેવાય તેના વિશે જાણીશું. સવારે ખાલી પેટે 1 ચમચી શુદ્ધ દેશી ઘી લેવું જોઈએ, જેને એક નાનો ગોળનો ટુકડો લેવો જોઈએ અને ગરમ દૂધ સાથે પણ તેને લઈ શકાય છે. સાવચેતી રાખવા જેવી બાબતો: ડાયાબિટીસ હોય તો ગોળ ઓછો લેવો જોઈએ કાં તો નહિવત લેવો જોઈએ. વધુ માત્રામાં લેવાથી વજન વધી શકે છે. પેટમાં વધારો અને ગરમી થાય તો તેની માત્રા ઘટાડવી જોઈએ. આથી શિયાળાની ઋતુમાં પણ ઘી ગોળનું સેવન વધારે કરવું જોઈએ, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરદી ઉધરસ થઈ હોય તો તેને દૂર કરવામાં મદદ મળે છે. અને ઘી અને ગોળથી બનેલી ઘણી બધી વાનગીઓ શિયાળાની ઋતુમાં ખાવી જોઈએ, જેનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે.